અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની અંદર સૌથી વધારે વરસાદ બાકરોલ અને ધોળકામાં નોંધાયો છે, જેના કારણે આખું ગામ જે છે તે સંપર્ક વિહોણું બની ચૂક્યું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે હાલ તો જોવા મળી રહ્યા છે. કારણ કે તમારી પાસે ટ્રેક્ટર હોય તો તમે ગામમાં આવી શકો, અન્યથા ન આવી શકો તે પ્રકારની સ્થિતિ છે. ઠીક મારી પાછળના દ્રશ્યો તમે જોઈ લો. પહેલાં તો કે તમે આ જે મુખ્ય રોડ જે છે તે રોડ ઉપરથી આવવું હોય તો ટ્રેક્ટરના સહારે ગામની અંદર આવવું પડે છે અને આ પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી રહી છે. અહીંયા તમને રોડ નહીં પરંતુ જાણે પાણીની નહેર હોય તે પ્રકારે લાગી રહ્યું છે. એટલે કે જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આવવું જવું હોય તો પણ કપરા મુશ્કેલ સમાન આવવું પડે તે પ્રકારની સ્થિતિ જે છે તે બાકરોલ ગામની જોવા મળી રહી છે. ગ્રાઉન્ડ ઝીરો ઉપરથી આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં લોકો પણ ના પહોંચે તે પ્રકારની સિચ્યુએશન છે. સાથે સાથે આ જે દુકાનો જે છે તે દુકાનના હાલ હવાલ પણ તમે જોઈ લો કે જે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે કે દુકાનો જાણે અડધી દુકાનો પાણીમાં ડૂબી ગઈ હોય તે પ્રકારે લાગી રહ્યું છે. બેસવાના બાકડા પણ ન દેખાય તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે. એટલે કે બાકડા જે છે તે દેખાય નહીં તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે. મહત્વનું એ છે કે સમગ્ર ગામ જાણે પાણીની અંદર હોય તે પ્રકારે લાગી રહ્યું છે. ચાહે ઠાકોરવાસ હોય ચાહે અન્ય કોઈ પણ વાસ હોય તે તમામ વાસ જે છે તે પાણીમાં ગરકાવ હોય તે પ્રકારે લાગી રહ્યું છે. મંદિરો પણ પાણીમાં ડૂબી ચૂક્યા છે. આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાછળ એક્ઝેક્ટ શાળા આવેલી છે, શાળાની અંદર પણ પાણી ભરાયેલું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મહત્વનું સાથે સાથે એ છે કે જીસીબી જે છે તે પણ અહીંયા જોવા મળી રહ્યું છે અને તેના પણ પૈડા થંભી ગયા હોય તે પ્રકારે લાગી રહ્યું છે. એની પરથી અંદાજ લગાવી શકાય કે કેટલું પાણી ભરાયેલું છે અને ત્યાં જઈ શકાય નહીં તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે. એટલે કે ગામજનોને બહાર નીકળવું હોય તો પણ તકલીફ પડે તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ગામની અંદર આવવું હોય તો ટ્રેક્ટર મારફત આવવું પડે અને અત્યારે હાલ આ ટ્રેક્ટરથી ગામની બહાર જે લોકો ફસાયા હોય તેમને ટ્રેક્ટર મારફત ગામની અંદર લાવવામાં આવી રહ્યા છે. અમે પણ ગામમાં પહોંચ્યા છીએ, આ ટ્રેક્ટરના મારફત પહોંચ્યા છીએ અને ટ્રેક્ટરના મારફત પહોંચીને ગ્રામ લોકો આ સમગ્ર પરિસ્થિતિની અંદર રાત વિતાવી છે. ગ્રામજનો પણ છે, તેમની સાથે વાત કરીશું. આ રાત કેવી રહી? વરસાદ એટલો બધો ઓછું થયું છે કે શું સિચ્યુએશન? વરસાદ તો કાલે 4 વાગ્યાનું પાણી એટલું ગામમાં ભરાયું છે એટલે નીકળવાની તો એટલી પોઝિશન ખરાબ છે તે ટ્રેક્ટર લઈને અહીંયાથી બહાર નીકળવું હોય તો નીકળે, સાધન તો બિલકુલ બહાર જ રાખવા પડે. કેટલા લોકોએ વાહન બહાર પાર્ક કર્યા છે? મિનિમમ 20-25 તો સાધન બાઇકોને આખું ગામના સાધનો મુદ્દલ બહાર જ પડ્યા છે અને જેને નીકળ્યા છે એ બહાર છે ને બીજા ગામમાં પડી રહ્યા છે સાધનો. ગામમાં અંદર આવવું હોય તો કોને ફોન કરવો પડે ને કેવી રીતે આવો છો? ગામમાં આવવું હોય તો ટ્રેક્ટરવાળાને ફોન કરવો પડે કે ભાઈ મારે બાકરોલ ગામમાં આવવું છે. જી બિલકુલ, તો ગામમાં આવવું હોય તો ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે. ટ્રેક્ટર જેની પાસે હોય છે તેમને ફોન કરવો પડે છે. આ દ્રશ્યો તમે જોઈ લો. આ દ્રશ્યો જે બતાવે છે કે ગામમાં આવવું હોય તો ટ્રેક્ટરના સહારે આવી શકાય, ટ્રેક્ટર સિવાય ન આવી શકાય તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે. એટલે કે ટ્રેક્ટરના પૈડા આગળના તો દેખાતા જ નથી, પાછળના પણ પૈડા અડધા ડૂબેલા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. ગામ લોકો સતત ગઈકાલથી આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ગામમાં તમામ રોડ રસ્તા જાણે પાણીમાં ગરકાવ હોય, નહેર બની ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ગ્રામજનો આવે છે તો ટ્રેક્ટરના સહારે, જાય છે તો પણ ટ્રેક્ટરના સહારે. આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ જે છે તે બાકરોલ ગામની અંદર જોવા મળી રહ્યું છે, જેના કારણે સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી રહી છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ગ્રામજનો આવે તો ક્યાંથી આવે, જાય તો ક્યાં જાય, આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. એટલે કે ગ્રામજનો ત્રાહિમામ પ્રોકારી ચૂક્યા છે, પરંતુ હવે વરસાદ વિરામ લે અને પાણી ઓસરે તે પ્રકારની આશા અપેક્ષા ગ્રામજનો રાખી રહ્યા છે. જે પાણી જે છે તે અત્યારે હાલ 5 ફૂટ જેટલું પાણી જે છે તે નીચે ભરાયેલું જોવા મળી રહ્યું છે. એટલે કે ગઈકાલ 5 થી 6 ફૂટ જેટલું પાણી હતું, 2 ફૂટ જેટલા પાણી ઓસર્યા છે એ પ્રકારની વાત ગ્રામજનો કરી રહ્યા છે અને હજુ આ 2 દિવસ લાગે તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ગ્રામજનો બહાર નીકળ્યા છે, ઘર વખરી લઈને આવ્યા છે અને ઘર વખરી લઈને આવ્યા હોય તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે. એટલે કે આ સ્થાનિક લોકો ટ્રેક્ટરના મારફત જીવન જરૂરિયાત વસ્તુ લાવતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકો ઢીચણસામાં પાણીથી આગળ આવવું હોય તો વિચાર કરે છે કે આગળ જઈશું તો વધારે પાણી હશે તો નીકળશું કે કેમ, તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે. એટલે કે ત્યાંથી સ્ટેન્ડ બાય થઈ ચૂક્યા છે, પોતાના ઘરની બહારથી દ્રશ્યો જોતા હોય તે પ્રકારે લાગી રહ્યું છે. આ પ્રકારની સિચ્યુએશન જે છે તે સમગ્ર બાકરોલ ગામની થઈ છે. એટલે કે બાકરોલ ગામના રહીશોને બહાર જવું હોય તો ટ્રેક્ટરના સહારે, ગામમાં આવવું હોય તો પણ ટ્રેક્ટરના સહારે. ટ્રેક્ટર જે છે તે ગ્રામજનો માટે સુપર હીરો સાબિત થઈ રહ્યું છે, કારણ કે એક જ માત્ર સ્ત્રોત એવો છે કે જે ગામની અંદર લાવી શકે તે ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર મારફતે લોકો જીવન જરૂરિયાત વસ્તુ લેવા જઈ રહ્યા છે, આવી રહ્યા છે. મહત્વનું એ છે કે 2 થી
3 દિવસ લાગી શકે છે આ પાણી ઉતરતા, તે પ્રકારની વાત ગ્રામજનોના મુખેથી સાંભળવા મળી રહી છે. એટલે કે હજુ 2 થી 3 દિવસ આ પ્રકારની સિચ્યુએશનમાં રહેવું પડશે, ત્યારે પાણી ઉતરશે ને ત્યારે આ જનજીવન જે પ્રભાવિત થયું છે તે બહાર આવશે.